નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, લોકડાઉનનો ત્રીજો તબક્કો તારીખ 17મી મેના રોજ પૂર્ણ થશે અને જો લોકડાઉન 17મી મે બાદ પૂર્ણ થઈ ગયું દેશભરમાં તો આપણે કોરોના સામે કઈ રીતે લડીશું? આ વૈશ્વિક મહામારી બની ચૂકેલું એવું પેન્ડેમિક જાહેર કરાયેલું કોરોના વાયરસ કે જેણે વૈશ્વિક રીતે હાહાકાર મચાવ્યો, કેટલાક જીવનને તબાહ કરી મૂક્યા તો કેટલાક જીવ ગુમાવ્યા। ત્યારે અત્યારે દેશભરમાં જે રીતે સતત આંકડો વધી રહ્યો છે તેને જોતા વૈશ્વિક મહામારી કોરોના સામે લડવાની કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જે રીતની તૈયારીઓ અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે અને તે સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે આ 5મી વખત બેઠક યોજવામાં આવી। બેઠક બાદ મહત્વની ચર્ચા કે લોકડાઉન આગળ વધશે કે કેમ, જો લોકડાઉન સદંતર આગળ વધ્યું તો ભારત દેશમાં કઈ રીતની પરિસ્થિતિઓ સામે આવી શકે છે। અત્રે નોંધનીય છે કે શાળા, કોલેજ, તમામ નાના મોટા ઉદ્યોગો અને ઉત્પાદન પર તેની કઈ રીતની અસર પડે, તદુપરાંત ભારતની આર્થિક વિકાસ દર ઉપર તેની કઈ રીતની અસર પડી શકે અને જો લોકડાઉન પૂર્ણ થયું તો આ બાદ ભારત દેશ લોકડાઉન સામે કઈ રીતે લડશે। એકંદરે લોકડાઉનના સંદર્ભમાં અત્યારે મોટાભાગના લોકો ઘરોમાં બંધ છે, તે માટે સામાજિક અંતર જળવાઈ રહ્યું છે। જ્યારે લોકડાઉન ખુલી જશે ત્યારે આ સામાજિક અંતર કઈ રીતે જાળવીશું, તદુપરાંત જેટલા સેફટી પેરામીટર્સ અત્યારે આપણે ઘરની અંદર જાળવતા આવ્યા છે, શું એક વખત લોકડાઉન ખુલ્યા બાદ આ સેફટી પેરામીટર્સ બહાર નીકળીને આપણે જાળવીશું કે કેમ, આ તમામ મુદ્દાઓ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે। અને શું લોકડાઉન 4.0ની તૈયારીઓ તરફ આપણે આગળ વધી રહ્યા છે કે કેમ, આ તમામ બાબતની ચર્ચા કરવા માટે આજે આપણે નિર્માણ ન્યૂઝના આ વિશેષ રજૂઆત અંતર્ગત ઉપસ્થિત થયા છે। આપણી સાથે આ ચર્ચા કરવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે હિમાંશુ ભાયણી, જેઓ આર્થિક પત્રકાર છે, ડોક્ટર હરિ દેસાઈ, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને દિલીપ ગોહિલ, આપ પણ રાજકીય વિશ્લેષક। આપનું સ્વાગત કરું છું ત્રણેયનું। સૌપ્રથમ સવાલ આર્થિક બાબતોની દ્રષ્ટિએ કરીએ। હિમાંશુભાઈ, સવાલ એ જ થાય છે કે અત્યાર સુધી લોકડાઉનના 3 તબક્કા ભારત દેશમાં જોયા, અલગ અલગ દિવસોના આ પેરામીટર્સ સંદર્ભે આપણે અત્યાર સુધી વૈશ્વિક પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિઓની ચર્ચા કરી, પણ હવે સવાલ એ થાય છે કે જો લોકડાઉન લંબાવાશે તો શું અને જો લોકડાઉન ખુલી જશે તો શું થશે? આઈડિયલી સ્પીકિંગ લોકડાઉન લંબાવાય કે ખુલે, અત્યારે આર્થિક પરિસ્થિતિ જે ભારતની છે ને જે પ્રકારના રેટિંગ્સ આવવા માંડ્યા છે, મૂડીઝે ઓલમોસ્ટ 0 રેટિંગ આપેલું છે, જેપી મોર્ગન ચેઝે 1.6% જીડીપી ની જે વાત કરી છે, જે 3.3 નું પ્રોજેક્શન હતું એની સામે 1.6 છે, અને બાર્કલેસ બેંકે 0% ગ્રોથની વાત કરી છે। આ બધી રેટિંગ એજન્સીઝની વાત થઈ, પણ સમસ્યા મૂળમાં શું છે હું તમને સમજાવું કે નોટબંધી પછી રૂપિયો જે ફરવો જોઈએ માર્કેટમાં એ રૂપિયો ફરતો બંધ થઈ ગયો હતો। લોકોએ પોતાની જે ખરીદ શક્તિ જે કહી શકો, જે કન્ઝ્યુમર સ્પેન્ડ પાવર તમે કહી શકો, એ ધીરે ધીરે ઢીલો થઈ રહ્યો હતો, કારણ કે નોટબંધી પછી ઓલમોસ્ટ જે પ્રકારે સેમી બેરોજગારીનો માહોલ જે પકડાયું હતું ને જીએસટી ને કારણે જે મજબૂત થયું હતું, જ્યાં નોકરીઓ જવાના સમાચાર હતા, ટેલિકોમ સેક્ટરમાં ને બધે પણ આપણે જોયું, અને ક્યાંક થોડીક સ્ટેબિલિટી દેખાઈ હતી ગઈ દિવાળીએ, એટલે જે લાસ્ટ દિવાળી ગઈ એમાં લોકોએ બજારમાં નીકળીને ખરીદી કરી, આખા વર્ષમાં ખરીદી ભલે ના કરી હોય પણ બજારમાં નીકળીને દિવાળીના તહેવારોમાં ખરીદી કરી, અને ત્યારબાદ ઓલ ઓફ અ સડન ડિસેમ્બર, જાન્યુઆરીથી આજે કોરોના, કોવિડ અને સાર્સ CoV-2 ની જે આખી વાત આવી ગઈ અને વૈશ્વિક મહામારી, અને એમાં જે પ્રકારના સમાચારો આવવા માંડ્યા અને એમાં લોકડાઉન, એટલે ઓલરેડી ઇન્ડિયાની જે આર્થિક પરિસ્થિતિ કે ભારતની જે ભારતનું અર્થતંત્ર હતું એ શિથિલ હતું, એ થોડું ઘણું હજી ઊભું થઈ રહ્યું હતું। જીએસટીના આંકડાઓ સારા આવી રહ્યા હતા, તમે જીએસટીના આંકડા ખાસ કરીને સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરના જોશો તો સારા હતા 2019ના, અને ત્યાં સડનલી આ પરિસ્થિતિ સર્જાણી છે, એટલે એક પ્રકારની બ્રેક લાગી ગઈ છે તમામ પ્રકારના જેને કહી શકો તમે જે અર્થતંત્રના જે 3 મુખ્ય જે પાસાઓ છે, એગ્રીકલ્ચર, સર્વિસીસ અને મેન્યુફેક્ચરિંગ। સર્વિસીસ હજી થોડું ઘણું સંભવ છે, કારણ કે વર્ક ફ્રોમ હોમ થાય છે, એટલે આઈટી સેક્ટરથી માંડીને આવું બધું વર્ક ફ્રોમ હોમ થાય છે, પણ સર્વિસીસમાં પાર્શિયલી તમે જોવા જાઓ તો ટુરિઝમ ટોટલી ફિનિશ છે, એવિએશન સેક્ટર ખતમ છે, હોટેલ ઇન્ડસ્ટ્રી આખી અત્યારે ક્યારે ઊભી થશે એ બહુ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે, એટલે સર્વિસ સેક્ટર પાર્શિયલી ફંક્શન કરી રહ્યું છે। મેન્યુફેક્ચરિંગ એવું છે કે તમે સાયકલ કે મોટર ગાડી કે પેઇન્ટ્સના કારખાના કે જે પણ કાંઈ છે વર્ક ફ્રોમ હોમ તમે નથી કરી શકતા, એમાં લોકોને તમારે જે તે ફેક્ટરી ઉપર જ મોકલવા પડે છે। હવે મજૂરો છે નહીં, લોકો છે નહીં, એટલે વર્ક ફ્રોમ હોમ તમે એમાં કેવી રીતના કરી શકો, એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઓલમોસ્ટ જે એસેન્શિયલ છે, પહેલા લોકડાઉન વખતે ગુજરાત સરકારના જે એકમો જે એસેન્શિયલ હતા, ગુજરાત આલ્કલીઝ છે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર, એને ખોલી દેવામાં આવ્યા હતા, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન અમુક પ્રકારના કેમિકલ્સ છે, દવાની છંટકાવને જે પણ કઈ કરવું છે
એ જે કેમિકલ્સ આ બધી કંપનીઝ બનાવે છે એની રિક્વાયરમેન્ટ હતી એટલે ખોલી દેવામાં આવ્યા હતા. પણ અધરવાઇઝ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઓલમોસ્ટ ઝીરો ઉપર અત્યારે ચાલી રહ્યું છે. તો સાદી પરિસ્થિતિ તમે એગ્રીકલ્ચરની જો, એગ્રીકલ્ચરમાં શું થઈ રહ્યું છે કે આ એક એવી સિઝન છે જેમાં લોકો આખા વર્ષના અનાજ, મસાલા, અથાણા, કરિયાણું આ બધા ભરતા હોય છે. આ પરિસ્થિતિ અત્યારે નથી કારણ કે તમારી ટોટલી સપ્લાય ચેન, લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન બધું ઝીરો છે અને માણસો બહાર નીકળીને આ પ્રકારની ખરીદી પણ નથી કરી શકતા. એટલે ઓલમોસ્ટ જે 3 કન્ટ્રીબ્યુટર્સ ઓફ ઇકોનોમી તમે કહો, એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ, આ બધું શિથિલતાના મોડમાં છે. હવે તમારે ધીરે ધીરે આને પાછું ગતિમાન લઈ આવવું પડશે અને આને ટૂંકમાં આની જે રૂપિયો ફરવો જોઈએ બજારમાં એ દિશામાં ધ્યાનમાં રહીને પણ તમારે આ કરવું પડશે. છેલ્લામાં છેલ્લું જે મોટું ઇન્ડિકેશન એ આવ્યું કે બધી બેંકોએ ભેગા થઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને 8.4 લાખ કરોડ રૂપિયા પાછા આપી દીધા કે ભાઈ આનું કોઈ ધિરાણ લેવા માટે કોઈ તૈયાર નથી. આ પરિસ્થિતિ છે એટલે રૂપિયા આજે લઈને કરવું શું મારે, કારણ કે બજારમાં ક્યાંય માંગ નથી. હવે આને તમારે રિવાઇવ કરવાની છે. લોકો બે ટાઈમ જમી લે એટલું તમારે એટલીસ્ટ ઉત્પાદન ઊભું કરવાનું છે અને લોકો સુધી પહોંચતું કરવાનું છે અને ઇમ્યુન થઈને લોકો જીવે, કારણ કે આની કોઈ હજી વેક્સિન શોધાણી નથી. ચાઇના ઊભું થઈ ગયું છે પણ ચાઇનામાં આજની તારીખે લોકો ઉકાળા અને ગરમ પાણી પીને પોતાની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિમાં તમે અર્થતંત્ર પાછું કેવી રીતના ઊભું કરશો? સરકાર અનેક મોરચે લડી રહી છે અને ક્યાંક ને ક્યાંક હું જોઉં છું કે જે પ્રકારે આ વિડીયોઝ, જે ઓડિયોઝ વાયરલ થયા હમણાં રિસન્ટલી પરસોત્તમ રૂપાલાના કે બીજા ત્રીજા જે પણ કાંઈ કે અધિકારીઓનું રાજ છે, તો અધિકારીઓ જે સનદી પરીક્ષાઓ પાસ કરીને આવે છે એ આયોજનમાં કેમ આટલા ટૂંકા પડે છે? અમદાવાદ જેવું શહેર જ્યાં 48 વોર્ડ છે, આજે તમે સડનલી એમ કહો કે 7 દિવસનું સીધું કર્ફ્યુ, હું કહું છું એ જરૂરી છે, ચાલો વાંધો નથી, પણ તમે એ જે ડિક્લેર કર્યા પછી જે રીતના માણસો નીકળી પડ્યા તો સોશિયલ ડિસ્ટન્સિંગનો મુદ્દો તો ખતમ થઈ ગયો. તો જે કમ્યુનિટીનું બેઝ જે સંક્રમણ થવાની સંભાવના છે એ વધી ગઈ. એની બદલે તમે 8-8 કલાકના ફેઝમાં 1-1 કલાક માટે 2 વોર્ડ ખુલ્લા રાખી ટોટલી એને કોર્ડન કરી લ્યો, જેમ તમે અત્યારે શહેરો કોર્ડન કરીને રાખ્યા છે, અને ત્યાં પબ્લિકને નીકળવા દો. કુમકો છે તમારી પાસે સીઆરપીએફની, પોલીસની, પેરામિલિટરી ફોર્સિસની, એને લગાડો કામે. સોશિયલ ડિસ્ટન્સિંગ થાય એ પર્ટિક્યુલર એરિયામાં 1 કલાક માટે લોકો એને જે પણ કાંઈ રેશન ખરીદવાનું છે, એમ નથી કહેતો શાકભાજી, તમે 7 દિવસના એને 100 ગ્રામ લેખે કઠોળ કે જે પણ કાંઈ છે એ આપી દો, ચોખા આપી દો, રોટલીનો લોટ આપી દો, તો એટલીસ્ટ લોકો આવી રીતના બહાર નીકળશે ને આ બધી ખરીદી કરવા માટે અને કમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં થાય. કારણ કે જૂન જુલાઈ સુધી એટલે હજી 10 અઠવાડિયા આ કોરોના પીક આઉટ થવાનું છે. બોસ્ટન કન્સલ્ટિંગનો જે રિપોર્ટ છે જેમાં આખા વર્લ્ડ કન્ટ્રીઝમાં જ્યાં જ્યાં પીક આઉટ થવાનું છે કોરોના, એમાં ઇન્ડિયાનો ક્રમ જે છે જૂન જુલાઈમાં છે. એમ્સના એક્સપર્ટ્સે કીધું છે કે જૂન જુલાઈ પહેલા સંભાવના છે. 10 અઠવાડિયા હજી તમારે લોકડાઉન જેવી પરિસ્થિતિ, સેમી લોકડાઉન જેવી પરિસ્થિતિ, જે પણ કંઈ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય એ કરવું પડશે જો તમારે સંક્રમણ વધતું રોકવું હોય તો, અને પબ્લિકને જીવાડવાની છે ને ઇમ્યુનિટી માટે વધારે અવેર કરવાની છે એવું મને લાગે છે. એટલે આ સ્થિતિમાં આર્થિક મોરચે સરકાર શું કરે છે એ બહુ મહત્વનું છે. એટલે કે જે રીતે આપ કહી રહ્યા છો કે એક તરફ આર્થિક સંક્રમણનો તો ખતરો છે પણ બીજી તરફ કોરોના સંક્રમણનો પણ ખતરો છે. આ તકે ડોક્ટર હરિ દેસાઈ, મારો સવાલ આપને રહેશે કે જે રીતે આપણે સૌ જાણી રહ્યા છે કે એકંદરે ટ્રેનો પાટા પર દોડતી થઈ છે, દેશવાસીઓનું જીવન ક્યારથી દોડતું થશે? હરિભાઈ, મારો સવાલ આપને હતો. નતાશા, મને સવાલ છે. જી નતાશા, હિમાંશુભાઈએ જે આખી વાત કરી, હું મને લાગે છે કે એમણે આખી પાર્શ્વભૂ જે મૂકી છે એ વાસ્તવિક ચિત્ર મૂકી રહી છે. એટલે એ સંજોગોની અંદર હું એમાં જે કઈ ઉમેરણ કરું, ધારો કે ગાડીઓ દોડાવવાની વાત છે, આ તો મૂર્ખામી ભર્યું કામ છે કે તમારો છે ને લોકડાઉન છે ને એ 17મી સુધી તમે ઓલરેડી જાહેર કરો છો અને તમે કહો છો કે 12મી થી તમે છે ને ગાડીઓ દોડાવો. આ કયા પ્રકારનું તંત્ર છે? મને લાગે છે કે સરકારી તંત્રની અંદર કોઓર્ડિનેશન નથી અને માત્ર ઉપદેશ કરે છે. કાં તો છે ને તમે દીવડા જલાવો, કાં થાળીઓ વગાડો, કોરોના ભગાવો, આ બધા ખેલ જે ચાલ્યા છે. પેલા બેન, હું હંમેશા કહું છું, જયંતિ રવિ બેન આવીને જે ઉપદેશ કરે છે અને જેને ઇમ્યુનિટી વધારવાની વાતો કરે છે, ઉકાળો પીવડાવવાની વાતો કરે છે, આયુષની ફોર્મ્યુલા આપે છે કે બીજી ફોર્મ્યુલાઓ આપે છે. સરકાર ખરેખર કોરોના સામે લડવા માટે કંઈ કરે છે ખરી? મારો મૂળભૂત પ્રશ્ન આટલો છે. મને તો એવું લાગે છે કે આખું છે ને સરકારી તંત્ર છે ને એ કોરોનાના આ ભયંકર મહામારીની વચ્ચે એ વિડ્રો થઈ ગઈ હોય એવું લાગે છે. ક્યાં છે સરદાર પટેલ? તો પ્લેગની અંદર પણ ફરતા હતા, લોકોની વચ્ચે જતા હતા, એમને તો છે ને કોઈ ડર નહોતો લાગ્યો. અત્યારે છે ને રાજનેતાઓ માત્ર ફોટા પડાવવા કે કોન્ફરન્સીસ કરવાની વાતો કરે છે. શું કરો છો તમે? ચીફ મિનિસ્ટરો સાથે તમે કોન્ફરન્સીસ કરીને લોંગ ડિસ્ટન્સથી
વિડીયો કોન્ફરન્સિંગ કરીને તમે કોઈ નિર્ણયો લીધા? તમે છે ને રાજકીય દ્રષ્ટિએ આ આખી બાબતને જોઈ રહ્યા છો. મને એમ લાગે છે કે સત્તા પક્ષ અને વિપક્ષ બધાએ સાથે મળીને આ બાબત કરવાની છે. રેલવેનું તંત્ર એ છે ને કેટલી ગાડીઓ દોડાવવાના છો તમે? એ ગાડીઓ દોડાવીને તમે છે ને ક્યાં કોરોના વધારવાના છો? વધવાનો નથી, હવે ઘટવાનો છે, કારણ કે અધિકારીઓ નક્કી કરવાના છે કે આપણે છે ને ટેસ્ટ કરવાના નથી. આપણે છે ને અમરેલીની અંદર માણસો ખડકી દીધા અને ત્યાં ટેસ્ટ કોઈ કરવાના નથી, એટલે એકમાત્ર જિલ્લો જે બચ્યો તો એ પણ કોરોનાગ્રસ્ત હોવા છતાં ત્યાં આગળના કોઈ કેસ આવવાના નથી. એટલે ખરેખર તો છે ને બીજું જે લોકો બોલવાના છે એ લોકોને તમે હુટઆઉટ કરો, પત્રકારોને તમે જેલમાં નાખી દો, તમે છે ને એમને બદનામ કરો, બાકીના વિપક્ષના જે લોકો છે એમને બદનામ કરો. આ કયા પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે? અને એને કારણે આખી બાબત જે જે મને લાગે હિમાંશુભાઈએ જે વાત કરી, આમે આપણું અર્થતંત્ર ખાડે ગયેલું હતું. આજે તો ઘણા બધા લોકોએ લખ્યું છે આપણા ગ્રુપ્સની અંદર પણ કે ભાઈ મોદીએ છે ને 2014 પહેલા જે ભાષણો કર્યા હતા એ ભાષણો છે ને એ ટીવી ઉપર બતાવવા જોઈએ, એટલે ખબર પડે કે મોદીએ એ વખતે શું એક્સપેક્ટ કર્યું હતું, કેટલી રકમ ક્યાં જમા થઈ છે ને કયો ખર્ચ થાય છે એની વાત નથી. મને લાગે છે ભારત એક જ દેશ છે કે જે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે. મને નથી લાગતું કે બીજા કોઈ. અને બીજું મને લાગે છે ઇન્ડસ્ટ્રીઝ ચાલી નથી શકતી છતાં તમે પગાર આપવાનું કહો છો. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ચાલી નથી શકતી, એને પગાર આપવાનું કહો છો, તો એ લાવશે ક્યાંથી? તમે છે ને એના માટે કોઈ પેકેજીસ તૈયાર કરીને જાહેર કર્યા? આ તો તમે કરતા નથી. રેલવે તમે દોડાવશો, રેલવે કઈ રીતે દોડાવશો, ક્યાં દોડાવશો, કેટલી દોડાવશો? અને રેલવેની અંદર પણ તમે જે કામદારો હતા, શ્રમિકો હતા, પરપ્રાંતીય આપણે તો નથી કહેતા, આપણે એમના આપણા પ્રાંતના અને ભારતના નાગરિકો કહીએ છીએ, એ લોકોને છે ને રેલવેની અંદર લઈ જવા માટે કે એ જે ઉઘરાણા કરવામાં આવ્યા, આ કયા પ્રકારનું તંત્ર છે? સરકાર છે કે નહીં? અને મને તો આ વખતે લોકમાન્ય તિલકના પેલા શબ્દો યાદ આવે છે. હિમાંશુભાઈ ને દિલીપભાઈ ને તો ખબર હશે, સરકાર છે ડોકે ઠिकाने पर आयत का. મને લાગે છે આ વાત આજે હું પણ લોકમાન્ય તિલકની આ વાત પૂછું છું, સરકારનું ડોકું ઠેકાણા ઉપર છે કે નહીં? કારણ કે આ તો બિલકુલ અત્યારની જે પરિસ્થિતિ અને જે વાસ્તવિક મુદ્દાઓ અત્યારે પ્રકાશમાં મૂક્યા છે ડોક્ટર હરિ દેસાઈએ. દિલીપભાઈ, આ તકે મારો સવાલ આપને કે એક તરફ સંક્રમણનો ખતરો યથાવત છે, જે મુદ્દાઓ અત્યારે પ્રકાશમાં આવ્યા છે અને જે વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, સરકાર અને તંત્રની કામગીરી વચ્ચેનો અભાવ આપણે સૌ જોઈ શકીએ છીએ, અને તે સંદર્ભમાં ભૂખમરાનો સૌથી મોટો ખતરો છે. જો લોકડાઉનનો ચોથો તબક્કો પ્રકાશમાં આવે છે, જો કેન્દ્રની સરકાર અથવા રાજ્ય સરકાર લોકડાઉન લંબાવવાનો પ્રયત્ન કરે છે, તો આર્થિક પરિસ્થિતિની સાથે સાથે ભૂખમરો પણ સૌથી મોટો મુદ્દો બની રહેશે. શું લાગે છે દિલીપભાઈ? બની શકે ને એમાં કરુણતા એ હશે કે આપણી પાસે અનાજ તો હશે, અનાજ છે ઓલરેડી, આપણી પાસે 3 વર્ષનું અનાજ છે અને અત્યારે ચોમાસામાં જે લોકો પહોંચી ગયા છે વાવણી કરશે, પણ જે લોજિસ્ટિક જોઈએ, પહોંચાડવા માટેની જે વ્યવસ્થા જોઈએ, વ્યવસ્થા તંત્ર એટલું પડી ગયું છે કે આપણે છતાં અનાજે ઘણા બધા લોકોએ ભૂખ્યા રહેવું પડશે. એ બહુ કરુણતા આવવાની છે. હવે બીજી જે વાસ્તવિકતા સ્વીકારવાની છે, અને મને લાગે છે સરકારે સીધું નથી કીધું પણ આડકતરી રીતે કીધું છે, અને સ્વીકાર કોરોનાની હારે છે ને હવે લડવાનો મતલબ નથી, એની હારે હવે જીવવું પડશે. કોરોનાની સાથે જીવવું પડશે, એની સાથે લડવાનો કોઈ મતલબ નથી. જે નિર્ણય કર્યો, તમે દાખલ થયા, તમને પોઝિટિવ આવ્યો, તમને 3 દિવસ તાવ નથી આવતો અને 10 દિવસ થઈ જાય તો તમને ટેસ્ટ કર્યા વિના મુક્ત કરી દેવાના છે. એનો મતલબ કે તમે ટેસ્ટ કરો તો લગભગ 99% કેસમાં પોઝિટિવ આવવાની શક્યતા છે. એના બદલે હવે તમને છોડી દેવાના છે. એનો મતલબ કે આપણે સાચે જીવવાનું છે. અને તમે આ બહુ વાસ્તવિકતા છે. ચેપ સાથે ઓલરેડી જેટલા તમે ટેસ્ટ કરો ને, તમે આંકડા જરા ધ્યાનપૂર્વક જોજો, 80-85 હજારની ઉપર જયારે થયા છે ટેસ્ટ, ત્યારે 4000 ની આસપાસ, 3600 3900 ની આસપાસ આંકડા આવ્યા છે. 80,000 ટેસ્ટ થયા છે 2 દિવસ, એટલે વળી પાછો આંકડો 3000 આવ્યો છે. જેટલા તમે ટેસ્ટ કરો વધારે, એટલા વધારે કેસ આવે છે. હવે આમાં આંકડાથી છે ને, એકચ્યુઅલી આંકડાથી સરકારે ગભરાવવું ન જોઈએ, કારણ કે તમે વધારે ટેસ્ટ કરશો તો વધારે ચેપ આવવાના છે, તો એનો કઈ તમને અબજસ નથી આપવાના કોઈ. તમે વધારે ટેસ્ટ કરી લીધા હોત શરૂઆતમાંથી ને વધારે આંકડો થઈ ગયો હોત તો સરકારે આપણે બદનામ ન કરત. બદનામ કરવા માટે હતા જ નહીં કે, કારણ કે બધી આખી દુનિયામાં ફેલાયો છે, પણ આપણે ખબર પડે ક્યાં ક્યાં આપણે કન્ટેન કરવાનું છે એ. અને એ વખતે પછી આપણે કહી શક્યા હોત કે આટલા બધા ટેસ્ટ કર્યા પછી
80 થી 85% કેસમાં જો કોઈને લોકોને બહુ મોટો પ્રોબ્લેમ ન થતો હોય અને બહુ સરળતાથી એમાંથી બહાર નીકળી શકાતું હોય, મરણનો આંકડો બહુ ઓછો હોય અને વેન્ટિલેટર પર 0.5% લોકોને રાખવા પડતા હોય, તો આપણો ગભરામણ જે છે એ ઓછું થઈ ગયું હોત અને આપણે બીજા તબક્કામાં આગળ વધી શકીએ. આપણે હવે એ જ વિચારવાનું છે, કોરોનાની સાથે જીવવું પડશે. આજે મને લાગે છે એવિએશનની પણ મીટિંગ થઈ રહી છે. જે રીતે ટ્રેન ચાલુ કરવાની વાત છે એ રીતે લગભગ વિમાન પણ ચાલુ કરવાની વાત છે. અને કદાચ 2 કે 3 દિવસ જો ટ્રેનો ચાલશે એ પછી કદાચ આજે ચર્ચામાં પણ શક્ય છે મુખ્યપ્રધાનોને કહેવામાં આવે કે તમે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જિલ્લા વચ્ચે બસ સેવા શરૂ કરવા માંગતા હો તો વિચારી જુઓ. એનો મતલબ એ થયો સત્તાવાર રીતે આપણે લોકડાઉન હટોશે એવું નહીં કહીએ, પરંતુ એને ડાયલ્યુટ થશે, વધારે અવર જવરની છૂટ આપવામાં આવશે ને આપવી પડશે. મને લાગે એક વધારે ઝોન, વ્હાઇટ ઝોન બી કરવો પડશે. વ્હાઇટ ઝોન કે ત્યાં તમે સંપૂર્ણપણે એને મુક્ત કરી દો અને બાકીના જે 3 ઝોન છે એ. અને હવે જે રેડ ઝોન છે જેની માંગણી ગયા વખતે થઈ હતી, કેજરીવાલે અને પંજાબના મુખ્યપ્રધાને કરી હતી, આ વખતે બાકીના લોકો પણ કરી શકે છે. અમદાવાદ જેવું અને દિલ્હી જેવું શહેર છે ત્યાં નજીકના વિસ્તારોમાં વધારે ચેપ છે, બાકીના વિસ્તારોમાં થોડાક ઓછા પણ છે. તો તમે વિધિન ડિસ્ટ્રિક્ટ પણ અલગ કેટેગરી પાડીને ત્યાં પણ તમે છૂટછાટ આપી શકો છો. ગુજરાતમાંથી તો રજૂઆત થશે કે નહીં ખબર નહીં, કારણ કે ભાજપના મુખ્યપ્રધાનોએ રજૂઆત નથી કરવાની, એમને તો ખાલી શું કામગીરી કરીને આંકડા આપે છે અને બાકીનું સાંભળવાનું છે, પણ બાકીના મુખ્યપ્રધાનો રજૂઆત કરવાના છે. એમાં દિલ્હી, હું તો 3 શહેરમાં રહ્યો છે અને હરિભાઈને પણ લગભગ એનો અનુભવ છે, હિમાંશુને પણ 3 શહેરનો અનુભવ છે. મુંબઈમાં એ શક્ય નથી, કારણ કે મુંબઈ છે ને પાઘડી pane છે, એવું આપણે કહીએ છીએ. પાઘડી pane મતલબ લાંબુ શહેર છે, એમાં તમે એવું ન કરી શકો કે અમુક બંધ હોય ને અમુક ખુલ્લું હોય. પણ દિલ્હી અને અમદાવાદ અને પુણે અને ઇન્દોર અને આગ્રા એવા શહેર છે જેને રિંગ રોડ બની શકે. રિંગ રોડ બની શકે મતલબ તમે વચ્ચેના એરિયાને કન્ટેન કરી શકો, બાકીના એરિયાને મુક્ત કરી શકો, કારણ કે એ દિશામાં જવું પડશે. પણ આપણે જવાની તૈયારી કરીશું કે કેમ એ આજે આપણને ખબર પડશે રાત્રે. ગયા પછી જે હવે મુશ્કેલી થવાની છે એ કામદારોને પાછા આવતા સમય લાગશે. સુરતમાંથી બહુ બધા લોકોને મહેસાણા અને સૌરાષ્ટ્ર જવાની છૂટ આપી છે. એમાં ઘણા લોકોએ કહ્યું હવે તો દિવાળી પછી જવાના, 2-3 મહિના ચોમાસાનું કામ કરશે અને દિવાળી પહેલા કોઈ આવવાના નથી. અને મને એવું લાગે છે બાકીના શ્રમિકો બીજા રાજ્યના છે પણ દિવાળી પહેલા નહીં આવે. એટલે એક નવી સમસ્યા ઉભી થઈ છે. કદાચ આપણે કોરોના સાથે ડર વિના જીવતા શીખી જશું, બધું ખુલ્લું કરવા તૈયાર થઈ જશું, પરંતુ કેવી રીતે કરીશું એના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ મને લાગે છે આવી શકે. બિલકુલ 3-4 મુદ્દાઓ સામે આવ્યા છે. તેમાંથી હિમાંશુભાઈ, જે રીતે તમે પોતાના નિવેદનમાં પહેલા જ કીધું હતું કે જે 3 તબક્કાઓ છે, જે 3 કેટેગરીઝ છે, તેમાંથી એક એગ્રીકલ્ચર, એટલે કે ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ. આમે દરેક વખતે કહીએ છીએ કે જગતનો તાત હર હંમેશ નિરાશ થાય છે. તે પછી વૈશ્વિક મહામારી હોય કે પછી કમોસમી વરસાદ હોય, અછત હોય વરસાદની, કાં તો પછી અતિવૃષ્ટિ હોય. અને આ તમામ સંદર્ભમાં અત્યારે ખેડૂતોની વાત એટલા માટે પ્રકાશમાં લાવી રહી છું કારણ કે ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જે ખેડૂતો અત્યારે પોતાનો પાક પકવી રહ્યા છે, તેમને વેચાણ માટે કોઈ પ્રલોભન નથી, અથવા તો પછી તેમનો માલ ખપી નથી રહ્યો, અત્યારે માલ સડી રહ્યો છે, પછી તે શાકભાજી હોય કે અનાજ હોય. આ તમામ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને હજી પણ જો આ લોકડાઉનની અવધિ વધશે તો સૌથી વધારે એગ્રીકલ્ચરની અસર ભારતના અર્થતંત્ર પર થઈ શકે છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યભર પણ થઈ શકે છે. શું લાગે છે તમને? બિલકુલ. હું પેલા બે જે દિલીપભાઈ અને હરિભાઈ જે વાત કરી સંદર્ભમાં થોડીક વાત કરી દો, પછી તમારા મુદ્દા ઉપર આવી જાઉં છું. દિલીપભાઈ જે કીધું કે રેલવે ખોલી નાખી છે, એરલાઇન્સ ખોલવાની વાત છે. સમસ્યા દિલીપભાઈ રેલવેમાં આવી છે, રેલવે ખોલી છે, રેલવેની વેબસાઇટ હેંગ થઈ ગઈ છે, એટલે આપણી પાસે એક્સેસ હેન્ડલ કરવાની પરિસ્થિતિ એવા સમાચાર આવી રહ્યા છે. એરલાઇનમાં હરદીપુરીએ સવારે એવું કીધું હતું કે હજી કોઈ વિચારણા નથી આઇસોલેશનમાં કેવી રીતના કરવું, કારણ કે એરલાઇનની સમસ્યા એ છે કે 6 ની જગ્યાએ તમે એક રોમાં 4 સીટ લઈ શકશો તો દોઢું ભાડું થઈ જાય છે તમારું એવિએશન સેક્ટરનું. એટલે હજી એના માટેની કેવી તૈયારી છે કે લોકો ખર્ચશે કે નહીં, બધા પ્રશ્નો છે. અને હરિભાઈએ જે કીધું કે ભાઈ સરકાર જે કોટ કરીને કીધું કે ભાઈ સરકારનું ડોકું અત્યારે ક્યાં છે. લોકમાન્ય તિલકનું કોટ હતું. લોકમાન્ય તિલકનું જે કોટ આપણે મેન્શન કરીને જે વાત કરી, નતાશા જે પોઈન્ટ એગ્રીકલ્ચર સંદર્ભે તમે રેસ કર્યા છે ને, હું આઈડિયલી આ પરિસ્થિતિને 5-1 મુદ્દા, આખી જે વારે ઘડીએ જે વાત આવે છે આખી વર્લ્ડની લીડરશિપમાંથી કે લાઈફ આફ્ટર કોરોના વિલ નોટ બી ઇઝી, આપણે કોરોના સાથે જીવવું પડશે. 5-1 મહત્વના મુદ્દા જે હું જોઈ રહ્યો છું, જે આખા તમારું સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં લઈને આખી ઇકોનોમી, આખી વર્લ્ડ ઇકોનોમી, તમારી સોશિયો ઇકોનોમિક પેટર્ન્સ ચેન્જ કરી શકે એવી સંભાવના હું જોઈ રહ્યો છું. સૌથી મોટું કે તમામ પ્રકારના બિઝનેસ મોડલ્સ ડિજિટાઇઝ થઈ જશે. એનું એક્ઝામ્પલ આજે આવ્યું છે અમદાવાદમાં. એવું કહી દેવામાં આવ્યું કે તમે કાંઈ પણ ગ્રોસરી મગાવશો, તમને હોમ ડિલિવરી મળશે, પણ તમારે પેમેન્ટ ડિજિટલ કરવા. રાઈટ.
હું જોઈ રહ્યો છું કે વાળ કપાવવાની જે સેવા આપણે લેવા જશું ને કોઈ પણ દુકાને સલૂનમાં કે ત્યાં, એ ડિજિટાઇઝ પેમેન્ટ થશે હવે. નંબર 1, બધા બિઝનેસ મોડલ્સ ડિજિટાઇઝ થઈ જશે. એટલે સૌથી મોટી વસ્તુ જે શું હતી કે સૌથી મોટો ભય હતો આખા વિશ્વમાં કે જે ઓટોમેશન જે પ્રકારે આવી રહ્યું છે, ડ્રાઈવરલેસ કાર્સ ને ઓલું ને આમ તેને બધું, એમાં આ લેબર ક્લાસ ક્યાં જશે આ વિશે કોઈ વાત નહોતું કરતું. આ સડનલી આજે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે આ લેબર ક્લાસ હવે છે કે નહીં જ ખબર નથી તમને. અને જે સસ્ટેન થશે એ કયો છે તો કે મિડલ ક્લાસ નોન પોલિટિકલી એક્ટિવ વોટિંગ મેન. જે મિડલ ક્લાસ છે કોઈ દિવસ પોલિટિકલી બહુ એક્ટિવ નથી હોતો, એને એનો ફાયદો જોઈને વોટ કરી રાખે અને થોડો સેમી સ્કિલ્ડ હોય છે. એટલે ઓટોમેશન સેક્ટરમાં ઓટોમાઇઝેશન જે પણ કઈ આવશે આ ફેક્ટરીઝમાં, કારણ કે મજૂરો વયા ગયા છે, એટલે મોટામાં મોટી વસ્તુ જે ઇન્વેસ્ટમેન્ટ આવશે એ ઓટોમેશન આવશે. એટલે એમાં સેમી સ્કિલ ક્લાસ કામ કરતો થઈ જશે. ત્રીજો મોટો ચેન્જ જે હું જોઈ રહ્યો છું કે આખી જેને કહી શકો તમે સબસિડી અને પુઅર વેલફેર બેઝ સ્કીમ જે ઇકોનોમી હતી અને સિનિયર સિટીઝન્સના જે લાભો હતા, પેન્શન હતું, એમાં ગવર્મેન્ટ વર્લ્ડ વાઇડ બહુ મોટું કટ ઓફ આવશે એ લોકોનું એક્સપેન્ડિચરમાં. હવે એ પૈસા એ ક્યાં વાપરે છે એ સરકારોએ જોવાનું. એજ્યુકેશનમાં વાપરે છે, હેલ્થકેરમાં વાપરે છે, કઈ દિશામાં લઈ જાય છે ખબર નહીં, પણ આ એક બહુ મોટો હું ચેન્જ જોઈ રહ્યો છું. અને સૌથી મોટો ને ફોર્થ ચેન્જ હું જોઈ રહ્યો છું એ બહુ મહત્વનો છે કે એક એવી વાત આવે છે કે આના કારણે વાતાવરણ સરસ થઈ ગયું છે કોરોનાને કારણે. એટલે વાતાવરણ સારું થયું છે તો આ વાતાવરણ સારું રાખીએ એ દિશામાં રાઇટ વિંગર ઇન્વેસ્ટમેન્ટ જેટલા પણ છે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસમાં, ચાહે એ વિન્ડ હોય કે સોલાર હોય કે ગ્રીન ગેસીસ હોય, એને બધાને જોબ મળશે. અને જે ફોસિલ ફ્યુલ અને હાઇડ્રોકાર્બન જે સેક્ટર છે, બેઝિકલી કોલ અને ફોસિલ ફ્યુલ એટલે પેટ્રોલ ને ગેસ, પેટ્રોલ ને ડીઝલ, એની ક્યાં કટોતી આવશે. કારણ કે આ બધા ઇન્વેસ્ટમેન્ટ આઈડિયલી તમે જોવા જાવ તો ડાબેરી સરકારોના હતા જે તે સમયે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને ફ્યુલ અપ કરવા માટે. એટલે આ રીતે જોવો તો એક પ્રકારે ડાબેરી રાજનીતિ પણ ખતમ થઈ જશે. અને પાંચમો ને મહત્વનો મુદ્દો જે સોશિયલ ઇકોનોમિક ચેન્જ મોટો હું જોઈ રહ્યો છું કે એક્ઝિક્યુટિવ પાવર્સ બહુ બોટમ લેવલ ઉપર, ચાહે પછી હેડ કોન્સ્ટેબલ કે પીએસઓ, એની પાસે જબરદસ્ત હશે. હવે આ બધી પરિસ્થિતિમાં જે સ્માર્ટ સિટીઝનું મોડલ છે કે ડિજિટલ ઇન્ડિયાનું મોડલ છે, બધું ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ થશે. પણ એગ્રીકલ્ચર સેક્ટરની આપણે વાત કરીએ, અત્યારે એગ્રીકલ્ચર સેક્ટર એક્સેસમાં છે વર્લ્ડ વાઇડ. હું તો આ બધું વોશિંગ્ટન પોસ્ટ થી માંડી ન્યુયોર્ક ટાઈમ્સ બધું વાંચું છું, વર્લ્ડ વાઇડ ફાઇનાન્શિયલ ટાઈમ્સ બધામાં આજે એક સમાચાર ઈ જ છે મોટા ભાગના એગ્રીકલ્ચર સેક્ટરની જો વાત કરીએ તો, કે બધી જગ્યાએ ખેડૂતો પોતાનું પકાવેલો પાક નાશ કરી રહ્યા છે કારણ કે બધી જગ્યાએ સપ્લાય ચેન લોજિસ્ટિક્સ હિટ થયેલી છે. એક્ઝેક્ટલી. એટલે આમાં હવે હું જે જોઈ રહ્યો છું કે જે લેબર ક્લાસ ગામડે ગયો છે એ મને નથી લાગતું કે ખેતીથી પાછો આ તરફ આવશે શહેરોમાં. જેમ દિલીપભાઈએ વાત કરી કે દિવાળી પછી આવવાની વાત છે, પણ આ એવું માઇગ્રેશન છે. આ તમે સમજો 2008 નું જે માઇગ્રેશન હતું ને, જયારે ડોક્ટર મનમોહનસિંહ મનરેગાની સ્કીમ લઈ આવ્યા હતા ત્યારે એટલે જ લઈ આવ્યા હતા કે 2008 ની જે આર્થિક મંદી આવશે મોટી, જે ડોક્ટર રઘુરામ રાજનના પેપર ઉપર સ્ટડી કરીને નક્કી કર્યું હતું, ત્યારે મનરેગા સ્કીમ એટલે લઈ આવ્યા હતા કે કારખાનાઓ બંધ થશે ને લોકો ગામડે જશે પાછા, તો ખાવા શું આપીશું બે ટાઈમ, એ બહુ ચિંતાનો વિષય હતો. એટલે મનરેગાની સ્કીમ આવી. મનરેગાની સ્કીમને કારણે મજૂરો પાછા નહોતા આવતા શહેરોમાં અને બધી જગ્યાએ લોકો એમ કહેતા હતા કે મજૂરો નથી મળતા મનરેગા સ્કીમને કારણે. એ ઇકોનોમિક માઇગ્રેશન હતું. અત્યારે વર્લ્ડની તમામ બેંક્સ, રિઝર્વ બેંક્સ, બધાએ બધી પ્રકારના બેંક, સેન્ટ્રલ બેન્કર્સે બધા પ્રયત્નો આ સિચ્યુએશનમાંથી બેલ આઉટ થવા માટે કરી લીધા છે. પણ આ ઇકોનોમિક માઇગ્રેશન નથી, આ જીવન મરણનો પ્રશ્ન છે. અને આજે એ લેબર ક્લાસને સમજાઈ ગયું છે કે મારા શહેરમાં મારી સાથે કોઈ નથી, હું જે જ્યાં ભાડે રહું છું ન્યાય મારી પાસે ખાલી કરાવવા માટે, કારણ કે હું એ પ્રકારનું લો લેવલનું કામ કરું છું. એટલે મને બહુ ઓછી સંભાવના દેખાય છે કે લેબર ક્લાસ પાછો શહેરો તરફ આવશે. એને કારણે એગ્રીકલ્ચરને બૂસ્ટ થવાની સંભાવના આગામી દિવસોમાં હું જોઈ રહ્યો છું. આ કેવી રીતના પેન અપ થાય છે મને નથી ખબર. અને જે પ્રકારની એક બીજી વાત આવી રહી છે કે ઇન્વેસ્ટમેન્ટ ચાઇનાથી ને બધા જે અહીંયા આવવાની વાત છે, તો એ બધા મોટા ભાગના રોબોટિક્સ અને ઓટોમેશન સેન્ટ્રિક ઇન્વેસ્ટમેન્ટ હશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધું. એટલે એવા ઇન્વેસ્ટમેન્ટ આવવાને કારણે પણ લેબર ક્લાસ પાસે જોબની સ્કોપ ઓછો રહેશે ને એગ્રીકલ્ચર સેક્ટરમાં. એટલે હાલમાં એગ્રીકલ્ચરમાં ડાઉન કર્વ છે, ફ્યુચરમાં અપકર્વ થાય એવી આપણે પ્રાર્થના કરીએ જો આ સરકાર વ્યવસ્થિત રીતે દિશામાં ચાલે તો. પણ અધરવાઇઝ ડિજિટલ ઇન્ડિયા કયો કે તમે આધાર કાર્ડ લિંકેજીસ તો કે બધું કયો, એનું સરકાર શું કરી શકે છે એ આપણે જે અમદાવાદનું જે થયું એમાં જોઈ લીધું. કારણ કે આધાર કાર્ડ તમારા લિંક છે, એડ્રેસીસ છે, બધું છે, પણ છતાં સરકારે કોઈને એક મેસેજ કરીને એટલું ન કીધું કે ભાઈ 7 દિવસનું રાશન અમે તમને પહોંચતું કરીએ, હા કે ના. અને સંગઠનનો આવડો મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટી, તો તમે એના કાર્યકરોને લ્યો ને કામે સાહેબ. 11 કરોડ કાર્યકરો છે તમારી પાસે આખા હિન્દુસ્તાનમાં. રાજકોટમાં તમે વાત સાચી કરી. આજ ડિબેટ ઉપર નિર્માણ ઉપર મેં કહ્યું હતું અને હરિભાઈએ પણ એનો ઉલ્લેખ કર્યો આર્થિક રીતે. અમદાવાદની જવાબદારી એક સિનિયર પ્રધાનને કેમ ના હોય? એક સિનિયર પ્રધાનની જવાબદારી અમદાવાદની, એક સિનિયર પ્રધાનની જવાબદારી સુરતની અને બાકીના આખા ગુજરાતની જવાબદારી એક સિનિયર, 3 પ્રધાન સિનિયર ન મળે તમને જેની જવાબદારી ત્રીજી કે ચોથી વાર હું કહું છું, ક્યાંય કોઈ જવાબ આવતો નથી.
હું તમને એમ કહું, અમદાવાદ તમે રાખો ને ખાલી 48 વોર્ડ, જાજુ કરોમાં તમે કેમ વાઇબ્રન્ટ ગુજરાતમાં ગોલ્ડન પાસ ને યલો પાસ ને સિલ્વર પાસ ને બધા પ્રકારના પાસ આપીને લોકોને અંદર એન્ટ્રી આપો છો, તો તમે એમ કેમ અહીંયા ન કરી શકાય? આખી તમારી પાસે આધારની ડેટાબેઝ છે સાહેબ. એક વોર્ડના જે તમે બાઉન્ડ્રી ડિફાઇન કરશો એમાંથી બીજો માણસ નહીં આવી શકે, બેરિકેડિંગ કરી લ્યો. માણસ દુકાને જાય તો એની પાસે આધાર કાર્ડ ને રાશન કાર્ડ માંગો છો કે આ જ એરિયામાંથી છે કે આઈડેન્ટિફાઈ કરીને માલ આપી દો. એની બદલે લોકો બહાર નીકળી પડ્યા અને અફવાએ જોર પકડ્યું અને જે પરિસ્થિતિઓ સર્જાણી સોશિયલ ડિસ્ટન્સિંગ ની તો ધજિયા ઉડી ગઈ છે. બિલકુલ પ્લાનિંગ રાખવું બહુ જરૂરી છે. જી બિલકુલ. એટલે કે રાજ્ય સરકારની ઉલ્લેખનીય બિલકુલ એક ઓવરઓલ આપણે ચર્ચા કરીએ હિમાંશુભાઈ, તો જે આર્થિક પરિસ્થિતિ તો છે જ, પણ તેની સાથે સાથે મને લાગે છે ને જે વર્ગ ગયો છે ગામડાઓમાં એ એગ્રીકલ્ચર ઉપર લઈ આવશે. મને એવો વિશ્વાસ છે કે આ સમાજ છે ને એ નાના માણસથી ટકેલો છે ને નાનો માણસ જ આ સમાજને ટકાવી શકશે. અને અત્યારની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલીપભાઈએ પણ કીધું, હરિભાઈએ પણ કીધું અને હિમાંશુભાઈએ પણ કીધું કે આર્થિક બાબતની ચર્ચા તો આપણે ઘણી વખત કરી છે, પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જે મહત્વનો રોલ પ્લે હોવો જોઈતો હતો કોરોના સામે લડી બતાવવાનો, તેનામાં કદાચ મોટી ત્રુટીઓ સામે આવી છે. અને હવે ચિંતાનો વિષય એ છે કે જો લોકડાઉન લંબાશે તો આગામી સમયમાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે, અને જો લોકડાઉન પૂર્ણ થશે તો શું આપણે કોરોના સામે લડી શકીશું ખરા? આ સવાલની સાથે જ હાલ કાર્યક્રમમાં અહીંયા જ રોકાઈશું. હરિભાઈ, દિલીપભાઈ અને હિમાંશુભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ચર્ચાઓ ઘણા બધા મુદ્દાઓ પર આપણે કરી રહ્યા છે, પણ અત્યારે કોરોના સાથે જ જીવવું પડશે કે કેમ, આ સવાલ બાબતે વિચારજો ખરા. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.